નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય હિન્દી પાઠ 14 મેરી માં આત્મકથા અંશ એમનો સાહિત્ય પ્રકાર છે અને રામપ્રસાદ બિસ્મિલ એ એમના લેખક છે. આપણે ફ્રીડમ ફાઇટરની પ્રવૃત્તિ એટલે સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રવૃત્તિથી ઘણા બધા પરિચિત છીએ અને જે ફ્રીડમ ફાઇટરની પ્રવૃત્તિ કરતા વ્યક્તિઓ હતા એટલે સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા, એમને જે કંઈ અંગ્રેજ સરકાર દ્વારા પનિશમેન્ટ એટલે કે સજાઓ મળી છે એના શહીદ થયેલા છે એવા વ્યક્તિઓનો પણ આપણી પાસે ઘણો બધો પરિચય છે. એમાંના એક પાત્ર જે છે એ રામપ્રસાદ બિસ્મિલ, બરાબર, કે જે કુકેરી કાંડ એટલે કે આપણે જોઈએ અહીંયા કે કુકેરી કે શહીદ એના નામથી પણ એમને ઓળખવામાં આવે, બરાબર. કુકેરી કે શહીદ, કુકેરી એક સ્ટેશનનું નામ છે જે ગણેશશંકર વિદ્યાર્થીએ, આ એક પત્રકાર છે અને એ સમયના એ સ્વાતંત્ર્ય સેનાના કાર્યકર્તા તરીકે ખૂબ લોકપ્રિય વિદ્યાર્થી ગણેશશંકર વિદ્યાર્થી એ હતા અને એમણે એમના લેખની અંદર લખેલી વાત છે, બરાબર. અને આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે ગુલામ હતા ત્યારે કોઈ પણ પુસ્તક લખવો અને એ પણ સ્વાતંત્ર્ય સેનાની અથવા તો આઝાદી માટેના વિચારો ધરાવતું પુસ્તક લખવું એ સમયે પ્રતિબંધ હતો અને આ જે રામપ્રસાદ બિસ્મિલ જે છે એ કુકેરી કાંડ કર્યા પછી એ એમને અંગ્રેજ સરકારે પકડ્યા અને એમને મુખ્ય ગુનેગાર, કુકેરી કાંડ જે લૂંટકાંડ જે છે એના મુખ્ય ગુનેગાર તરીકે એમને સજા મળી અને એમને જેલવાસ થયો અને પછી ફાંસીની સજા મળી. તો એ જેલવાસ દરમિયાન એમણે જે કે સાહિત્યનું સર્જન કર્યું, એ સાહિત્યનું સર્જન કરીને ફાંસીના 2 દિવસ પહેલાં એમણે જે આત્મકથા લખી હતી, જે વિચારો લખેલા હતા એમના જીવન કવન ઉપર, એ અંગ્રેજ સરકારના જે અધિકારીઓ છે એમનીથી બચીને એમણે જેલને બહાર એ સાહિત્યને મોકલી અને ગણેશશંકર વિદ્યાર્થી સુધી પહોંચાડ્યું અને ગણેશશંકર વિદ્યાર્થીથી છે એમણે એને પ્રકાશિત કર્યું, એને આત્મકથાના સંદર્ભમાં પ્રકાશિત કર્યું. તો એ છે ગણેશશંકર વિદ્યાર્થી. આ જેની અંદર વાત કરવામાં આવી છે કે ગણેશશંકર વિદ્યાર્થીએ જે પ્રકાશિત કર્યો એની અંદરથી આપણે આમ કહી શકીએ કે કુકેરી લૂંટકાંડ, જે કુકેરી લૂંટકાંડની અંદર રામપ્રસાદ બિસ્મિલ અને બીજા એના જે મિત્રો હતા, જે સહયોગી હતા, એમને ખબર પડી ગઈ ભાઈ ફ્રીડમ ફાઇટરની પ્રવૃત્તિ કરવા માટે, આઝાદીની લડત લડવા માટે, અને બિસ્મિલ જે હતા એ ઉગ્ર સ્વભાવના હતા, હત્યા અને એવું માનવાળા હતા. તો એમને અને એમના સાથીઓને ખબર પડી કે જર્મનીથી એક પિસ્તોલની મોટી ખેવ એટલે કે મોટો ખજાનો આ ટ્રેનની અંદર ઉત્તર પ્રદેશના 2 સ્થળના નામ છે, એક હરદોઈ અને લખનઉ. હરદોઈ અને લખનઉ વચ્ચે એક કુકેરી સ્ટેશન છે, બરાબર. અને એ કુકેરી સ્ટેશન ઉપર એ લોકોએ આ ટ્રેનને લૂંટવાનો પ્રયત્ન કર્યો અને સક્સેસ થાય અને એ જે અંદર જે પિસ્તોલ હતી એ પિસ્તોલને લૂંટીને એ પિસ્તોલનો ઉપયોગ આઝાદીની લડત માટે જે કંઈ ઉગ્ર સ્વભાવના વ્યક્તિઓ હતા એમને માટે ઉપયોગી થાય એવો એમનો પ્રયાસ હતો અને એ પકડાઈ જાય છે અને એમને મુખ્ય આરોપી તરીકે સ્વીકાર કરે છે અને એમને સજા થાય અને જેલમાં બેઠા બેઠા એ આત્મકથા લખે. આત્મકથાને આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર. એક પાત્ર એવું પણ આવે છે મેજની, બરાબર, જેનો જન્મ 1805 અંદર થયો, બરાબર. એ ઇટલીના હતા. ઇટલી એ સમયે ઓસ્ટ્રિયન શાસનના ગુલામ હતું અને એ ઓસ્ટ્રિયન શાસનના ગુલામમાંથી મુક્ત કરવા માટે એ આ મેજની જે છે એમની ભૂમિકા ખૂબ મહત્વની છે. અને એ મેજની તૂટેલા ઇટલી ઘણા બધા વિભાગની અંદર વહેંચાયેલું હતું, પણ આ એમના પ્રયત્નથી, મેજનીના પ્રયત્નથી ઇટલીને એક કરવા માટે આ મેજનીનો પ્રયત્ન ખૂબ મહત્વનો હતો. એક સારા લીડર, સારા પોલિટિકલ પાર્ટીનો વ્યક્તિ તરીકે એ ખૂબ લોકપ્રિય વ્યક્તિ હતા. તો એમના જીવન ઘડતર ઉપર એમની માનવ પ્રભાવ એ સંદર્ભમાં અહીંયા આપણે લેવાનો છે, બરાબર. તો રામપ્રસાદ બિસ્મિલ એ ફ્રીડમ ફાઇટરની પ્રવૃત્તિના ખૂબ સારા અને શહીદ વ્યક્તિ છે, બરાબર, કે જેમને આજે પણ આજની યુવા પેઢી પણ એમને રોલ મોડલ તરીકે સ્વીકારે છે. એવા રામપ્રસાદ બિસ્મિલે જેલવાસ દરમિયાન જે લખેલા પુસ્તક, એમાંથી એક અંશ જે ગણેશશંકર વિદ્યાર્થીએ એમના સંપાદન દ્વારા સમાજ સમક્ષ એટલે કે લોકો સમક્ષ એમની આત્મકથા મૂકી છે. એવા સરસ મજાના રામપ્રસાદ બિસ્મિલના જીવન કવન અને એમના જીવન, આવા શ્રેષ્ઠ જીવન માટે એમની મા જે છે એમની ભૂમિકા, કે કોઈ પણ બાળકના વ્યક્તિત્વ નિર્માણ માટે માની ભૂમિકા અવશ્ય હોય છે.
કે મા વિના વળ વિના મોળો કંસાર અને મા વિના સૂનો સંસાર, જનનીની જોડ સખી નહીં જોડે જોડ, આપણે ગુજરાતીમાં આવી સરસ મજાની કહેવત છે તે અહીંયા રામપ્રસાદ બિસ્મિલના વ્યક્તિત્વ નિર્માણ માટે એમની માની જે ભૂમિકા હતી એમની વાત આ પાઠની અંદર કરવામાં આવી છે. એમણે અફસોસ વ્યક્ત કર્યો છે રામપ્રસાદ બિસ્મિલે અંતમાં, પાઠની અંતમાં, કે જે માએ મારા વ્યક્તિત્વ નિર્માણ માટે, મારી પર્સનાલિટીને ડેવલપ માટે ખૂબ પ્રયત્ન કર્યા, એ માને હું સેવા ન કરી શક્યો. અને એમને કહે છે કે હે માં, હું તમારી કરતાં પણ મોટી માં એટલે કે ભારત માની સેવા કરતાં કરતાં હું શહીદ થાઉં એમાં તમારે ગૌરવ લેવાની વાત છે. આવું વાક્ય કહેતા આપણો પાઠને અંત સુધી પહોંચે છે. આવી સરસ મજાની જે આત્મકથા છે એમાંનો એક અંશ મેરી માના સંદર્ભમાં લેખક રામપ્રસાદ બિસ્મિલે આપણી સમક્ષ મૂકીએ છીએ. આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર, આગળ પાઠની શરૂઆત કરીએ. લખનૌ એક યુપી ઉત્તર પ્રદેશ સ્ટેટની અંદર આવેલું એક શહેરનું નામ છે અને એ સમયની કોંગ્રેસની વાત છે. બરાબર, लखनऊ कांग्रेस में जाने के लिए मेरी बड़ी इच्छा थी कि એ સમયે રામપ્રસાદ બિસ્મિલ એમ કહે છે કે મારે લખનૌનું જે કોંગ્રેસ અધિવેશન છે અથવા કોંગ્રેસની પાર્ટી જે છે એની અંદર જોડાવા મારે ખૂબ ઈચ્છા હતી, પણ दादीजी और पिताजी तो विरोध करते रहे, किंतु माताजी ने मुझे खर्च दे दिया था. माँ અને દાદાજી હતા એ ખૂબ વિરોધ કરતા હતા, પણ મા જે છે માએ મને એ પાર્ટીમાં જોડાવાનું, સભ્યપદ બનવાનું મને પરમિશન આપી અને ખર્ચ પણ આપતી હતી. ઉસી સમયે શાહજહાંपुर એ यूपी अंदर आवेલું एक शहरનું नाम છે. बराबर, उसी समय शाहजहांपुर में सेवा समिति का आरंभ हुआ था. सेवा समिति એટલે કે રાજકીય પક્ષ તરફથી ચાલતી એક સેવા સમિતિ, લોકોની સેવા અને राजनीतिक काम करती सेवा समिति. मैं बड़े उत्साह के साथ सेवा समिति में सहयोग देता था કે એ સમયે લેખક રામપ્રસાદ બિસ્મિલ સેવા સમિતિના માધ્યમથી એ સમાજની સેવા કરતો હતો અને પણ કઈ રીતના ઉત્સાહ સાથે. पिताजी और दादाजी को मेरे इस प्रकार के कार्य अच्छे न लगते. भाई पिताजी હતા ને દાદાજી હતા, આવી સેવાની પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિ એમે ક્યારે માન્ય અથવા તેમને પસંદ હતી ન હતી, પણ એને કોણ સહયોગ કરતું હતું? એમની માં. જો કિંતુ માતાજી मेरा उत्साह भंग न होने देती थी, કે માતાજી ક્યારે પોતાનો बिस्मिलનો જે ઉત્સાહ છે એ ભંગ થવા દેતા ન હતા, जिसके कारण उन्हें अक्सर पिताजी की डांट फटकार तथा दंड सहन करना पड़ता था. भाई આવી પ્રવૃત્તિ માટે એના પિતા એમને હંમેશા દાંડ અને જે કંઈ પનિશમેન્ટ મળતી એ પનિશમેન્ટ આપવાનો પ્રયત્ન કરતા હતા. वास्तव में मेरी माताजी देवी है. भाई એમને માને ખૂબ ચાહે છે એટલે કે છે મારા માટે દેવી સ્વરૂપ છે. मुझ में जो कुछ जीवन तथा साहस आया वह मेरी माताजी तथा गुरुदेव श्री सोमदेव जी की कृपा का ही परिणाम है. भाई सोमदेव जी છે એમના ગુરુ છે અને માં કે લેખક એમ કહે છે રામપ્રસાદ બિસ્મિલ એમ કે મારી પાસે જે કંઈ સારી વસ્તુ છે, મારા વ્યક્તિત્વની અંદર જે કંઈ શ્રેષ્ઠ છે એ શ્રેષ્ઠ જે છે એ મારી માં અને મારા ગુરુ સોમદેવ ચેટર્જીના સહયોગથી મને પ્રાપ્ત થયેલ છે. दादी जी और पिताजी मेरे विवाह के लिए बहुत अनुरोध करते. भाई लग्न जल्दी करावा माटेना प्रयत्न करता था, किंतु माताजी यह कहती कि शिक्षा पा चूकने के बाद ही विवाह करना उचित होगा. भाई माताजी ने एवो अनुरोध હતો, પિતાજી અને દાદાજી જે હતા લગ્ન માટે જલ્દી લગ્ન થઈ જાય તો સારું, પણ માં હંમેશા એમનો વિરોધ કરતી કે લગ્ન પહેલા શિક્ષણની આવશ્યકતા છે કે છોકરો થોડું ઘણું ભણી લેશે તો એના માટે અને પછી જો લગ્ન કરવામાં આવશે તો યોગ્ય રહેશે, આવો સુઝાવ કરતી હતી અને લેખકને મદદરૂપ થતી હતી. माताजी के प्रोत्साहन तथा सद्व्यवहार ने मेरे जीवन में वह दृढ़ता उत्पन्न की कि किसी आपत्ति तथा संकट के आने पर भी मैंने अपने संकल्पों को न त्यागा. કે માતાજીએ મને એટલો પ્રોત્સાહન કર્યો અને એટલું મારા પર્સનાલિટીની અંદર સારી આદતોનું निर्माण થયું કે હું જીવનમાં ક્યારે કોઈ પણ પરિસ્થિતિમાં અથવા તો કોઈ પણ નિર્ણય લેવાની જ્યારે પરિસ્થિતિ નિર્માણ થાય તો હું માનો સંકલ્પ અવશ્ય પાળવાનો પ્રયત્ન કરતો હતો. કે આગળ एक समय मेरे पिताजी दीवानी मुकदमे में किसी पर दावा करके वकील से कह गए थे कि जो काम हो वह मुझसे भरा ले. કે વકીલાતનામો કે જે કંઈ કામ હોય એ લેખકના પિતાજી ન અથવા તો લેખકના પિતાજી ન હોય ત્યારે એમના છોકરા એટલે કે બિસ્મિલ પાસે જે કંઈ કામ કરાવવાનું હોય એ કરાવી લેવાનું એમ વકીલને કીધું હતું. શું થાય છે જો
कुछ आवश्यकता पड़ने पर वकील साहब ने मुझे बुला भेजा और कहा कि मैं पिताजी के हस्ताक्षर वकालतनामे पर कर दूं કે વકીલે કીધું કે પિતાજીના હસ્તાક્ષર જ્યાં કરવાના છે ત્યાં પિતાજીના હસ્તાક્ષર ઉપર રામપ્રસાદ બિસ્મિલ પોતે હસ્તાક્ષર કરી દે, પણ रामप्रसाद बिस्मिल એનો વિરોધ કરે. શું થાય છે જો मैंने तुरंत उत्तर दिया कि यह तो धर्म विरोध होगा कि आ प्रवृत्ति जे छे ए धर्मने विरोध प्रवृत्ति छे, आ प्रवृत्ति हूँ करी सकूँ एम नहीं. इस प्रकार का पाप मैं कदापि नहीं कर सकता कि आवो प्रकारनो जे पाप जे छे हूँ क्यारे करी सकूँ एम नहीं. वकील साहब ने बहुत समझाया कि मुकदमा खारिज हो जाएगा कि मुकदमा छे खारिज एटले कैंसल थई जशे. बहुत समझाया वकील, पण रामप्रसाद बिस्मिल एनो स्वीकार करता नहीं, हस्ताक्षर करता नहीं. किंतु मुझ पर कुछ भी प्रभाव न हुआ, न मैंने हस्ताक्षर किए कि कोई पण जातनो प्रभाव मारा पर वकीलनो पड्यो नहीं अने हस्ताक्षर पण मैं कर्या नहीं. अपने जीवन में हमेशा सत्य का आचरण करता रहा कि मारा जीवन में हमेशा सत्यनु हूँ पालन आचरण करता रह्यो, चाहे कुछ भी हो जाए सत्य बात कह देता था. कहीं पण थी जाए पण जे साची बात हो ए स्पष्ट रीते कही सकतो हतो. आगळ एमना माना जीवननी बात आवे छे. जो 11 वर्ष की उम्र में माताजी विवाह कर शाहजहांपुर आई थी कि एमनी माता जे छे रामप्रसाद बिस्मिलनी माता बाळ लग्नનો शिकार बनेला અને એ 11 વર્ષની ઉંમરે એ શાહજહાંपुर એટલે કે એમના પિતાજીને ઘરે આવેલા. उस समय वह नितांत अशिक्षित एक ग्रामीण कन्या के समान थी. नितान એટલે હંમેશા કે અભણ હતી, અશિક્ષિત એટલે અભણ, અને એક સામાન્ય ગ્રામીણ છોકરી તરીકે એ લગ્ન કરીને મારા પિતાજીને ઘરે આવી હતી. शाहजहांपुर आने के थोड़े दिनों बाद दादी ने अपनी छोटी बहन को बुला लिया कि शाहजहांपुर આવ્યા પછી દાદી હતી એમણે છોટી બહેનને પોતાને બોલાવી અને આમની મમ્મીને ઘરકામ માટે અથવા ઘરની જે કંઈ કામકાજની વસ્તુઓ જે છે અથવા કામની જે આદત છે એ આદતનું એણે નિર્માણ કર્યું છે. તો શું આગળ આપશે જો दादी ने अपनी छोटी बहन को बुला लिया. उन्होंने माताजी को गृह कार्य की शिक्षा दी. घरનું કામકાજનું શિક્ષણ આપવાનો પ્રયત્ન દાદીએ એમના બહેનને બોલાવીને શરૂઆત કરે છે. शिक्षा એટલે કે शिक्षण. थोड़े दिनों में माताजी ने घर के सब काम काज को समझ लिया. थोड़ा दिवस के अंदर माँ પોતાના ઘરકામ જે છે એ બધી પ્રવૃત્તિઓ શીખી લે છે. और भोजन आदि का ठीक ठीक प्रबंध करने लगी कि भोजन बनाने पर सारी सारी व्यवस्था प्रबंध એટલે વ્યવસ્થા કરવા લાગે છે. मेरे जन्म होने के 5 या 7 वर्ष बाद उन्होंने हिंदी पढ़ना प्रारंभ किया कि 7-8 वर्ष પછી એમણે શિક્ષણનું મહત્વ સમજાય અને હિન્દી શીખવાનો પ્રયત્ન કરે. કોણ? રામપ્રસાદ બિસ્મિલની માતા. पढ़ने का शौक उन्हें खुद ही पैदा हुआ था. भाई भणવાનો शौक जे छे ए પોતાની જાતે पैदा થયેલો હતો. मोहल्ले की सखी सहेली जो घर पर आया करती थी उन्हीं में जो शिक्षित थी माताजी उनसे अक्सर बोध करती. भाई मोहल्लाની જે સ્ત્રીઓ હતી જે માની સખીઓ હતી, સહેલીઓ હતી, જેમાંથી જે કંઈ ભણેલી છોકરીઓ જે છે એ માને હિન્દીનું થોડું ઘણું અક્ષર જ્ઞાન આપવાનું ચાલુ કરે છે, ત્યાંથી શીખે છે. इस प्रकार घर का सब काम कर चुकने के बाद जो कुछ समय मिल जाता उसमें पढ़ना लिखना करती. भाई घरનું કામકાજ કર્યા પછી જે કંઈ સમય મળે એ સમયની અંદર રામપ્રસાદ બિસ્મિલની માં અભ્યાસ કરવાનો પ્રયત્ન કરે છે. परिश्रम के बल से थोड़े दिनों में ही वह देवनागरी पुस्तकों का अध्ययन करने लगी. भाई देवनागरी पुस्तक એટલે કે આપણે હિન્દી ભાષા જે લખાય એને દેવનાગરી લિપિ કહેવાય. એ લિપિની અંદર એ લખવા વાંચવાનું શીખી લે છે. मेरी बहन को छोटी आयु में माताजी ही शिक्षा दिया करती थी. લેખક કહે છે મારી બહેન જે છે એમને નાની ઉંમરે મારી માતા જે છે એ શિક્ષણ આપ્યા કરતી હતી. जब से मैंने आर्य समाज में प्रवेश किया माताजी से खूब वार्तालाप होता. उस समय की अपेक्षा अब उनके विचार भी कुछ आदर हो गए हैं. भाई आर्य समाज
જે ભારતીય સંસ્કૃતિનું રક્ષણ માટે જે નિર્માણ થયેલો એ આર્ય સમાજ. આમ તો આર્ય સમાજની વાત કરીએ તો રાજા રામ મોહન રાય સુધી પહોંચવું પડે કે જે સતી પ્રથા અને વિધવા વિવાહ જેવી કુપ્રથાઓ હતું એને નાબૂદ કરવા માટે અને હિન્દુ સંસ્કૃતિના રક્ષણ માટે જે આર્ય સમાજનું નિર્માણ થયેલું એ આર્ય સમાજની વાત છે કે લેખક આર્ય સમાજમાં પ્રવેશ કરતા એમના વિચારોમાં એના વ્યવહારોમાં કેવું પરિવર્તન આવે છે એમની વાત આપણે અહીંયા કરીએ છીએ. બરાબર, આપણે અહીંયા સુધી પાઠને અટકાવીએ છીએ આર્ય સમાજની વાત. બરાબર, હવે પછીના જે વિડીયો જે છે એ આર્ય સમાજના વાત પરથી આપણે આગળ વધશું. વિદ્યાર્થી મિત્રો, પાઠને એક બે વાર વાંચો અને પછી વિડીયો જોવાથી તમને વધારે સમજવામાં આસાન બનશે. થોડાક શબ્દાર્થ છે, બરાબર, શબ્દાર્થ જરા જોઈ લેજો. અહીંયા ભાવવાચક સંજ્ઞા છે, જરા વાંચીને લખીને વાંચી લેજો. અહીંયા કર્તૃવાચક સંજ્ઞા છે અને આ જે તમને સમજૂતી આપી આટલી વસ્તુ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અધૂરો પાઠ જે છે એ આપણે આગલા વિડીયોમાં જોઈશું. અસ્તુ.